સ્ટાર્ટ. મારું નામ સોનલ પરમાર છે. આમનું નામ પૂરીબેન છે. પેશન્ટ છે જે મારા, એમનું અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડતી હતી. એ મારા ભાભી થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડતી હતી ત્યાં એમનું કીધું કે પેશન્ટનું ગંભીર હાલત ગમે ત્યારે થઈ શકે એમ છે. તો એના લીધે અમને વાત મળેલી હતી કે ડૉક્ટર કિશન કાકડિયા કરીને કિરણ હોસ્પિટલમાં એક ગાયનેકોલોજીસ્ટ છે, એમનું નામ સાંભળેલું હતું. એના લીધે અમે લોકો અહીંયા દાખલ કરવા માટે લઈ આવ્યા, ઓપીડીમાં બતાવવા માટે લઈ આવ્યા. ઓપીડીમાં બતાવવા લઈ આવ્યા તો અમને ખ્યાલ નહોતો કે કેવી રીતના થશે. પછી ત્યાં જે ઓપીડીમાં હેલ્પ ડેસ્ક છે, પહેલાં હેલ્પ ડેસ્કના પહેલાં તરત જ અમારું રજીસ્ટ્રેશન કરી આપ્યું, પ્લસ કે અમને કિશન સર જોડે વહેલી તકે મુલાકાત કરાવી આપી. અને કિશન સરનો સ્વભાવ પણ બહુ સારો છે. કિશન સરે અમને બરાબર સમજાવ્યું કે 18 તારીખથી લઈને 25 તારીખની વચ્ચે તમારે LSCS કરાવવું પડશે. સીઝર નહીં કરાવવો તો ગમે ત્યારે કંઈ પણ ગંભીર તકલીફ થઈ શકે છે. એના લીધે અમે સરની સાથે વાત કરી અને સરે કીધું એ ટાઈમ પ્રમાણે એડમિટ થઈ ગયા. અને સરે બીજા દિવસે જે ટાઈમ આપ્યો હતો એ જ ટાઈમે અમારું સીઝર કરી આપ્યું. સીઝર કરી આપ્યું ત્યારે મમ્મી પણ હેલ્ધી છે અને એનું બાળક પણ બહુ જ હેલ્ધી છે અને કોઈ પણ તકલીફ નથી અત્યારે. અહીંયાનો સ્ટાફ, અહીંયાના સિક્યોરિટી, PCC થી લઈને આયામાસી, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર, બધાનો સ્વભાવ બહુ જ સારો છે. બધા બહુ જ હેલ્પફુલ છે. પ્લસ કે કિશન સરનો સ્વભાવ બહુ બેસ્ટ છે. અમે એમનો રેફરન્સ બીજા પેશન્ટને પણ આપશું જેને જરૂરત હશે. અમારું કામ અત્યારે આયુષ્માન કાર્ડમાં થઈ ગયું છે તો અમને કોઈ પણ 1 રૂપિયાની પણ અહીંયા માંગ કરવામાં આવી નથી કે કોઈ પણ જાતની અમને તકલીફ પડી નથી અહીંયા. અને અહીંયાનું એક વાત એવું સારું છે કે તમને કોઈ પણ રિપોર્ટ કરાવવો હોય, લેબ રિપોર્ટ કોઈ પણ રિપોર્ટ કરાવવો હોય, બધા જ રિપોર્ટ આ હોસ્પિટલમાં થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.